હું તો એ ત્યાં સુધી વિચારું, અમે કહીએ ને તમે લાખો કરોડોના ડોનેશનો કરો છો, એ ક્યાં ભાવથી કરો છો? અમે દાન કરીએ, ઠાકોરજી રાજી થાય, સંતો રાજી થાય, મૂળ સંપ્રદાય મજબૂત થાય, જેથી કરીને બહુ બધા લોકો મોક્ષના પથ ઉપર ચાલી શકે, આવા ભાવથી તમે આપો છો. પણ માનો કે 20-25 સ્થાન હોય, જબરજસ્ત સ્થાનો હોય, ક્યારેક અપમાન થાય અને એની પાસે 400-500 સાધુ હોય, તે દાડે અપમાન ક્યારેક સહન ન થાય, ત્યાં મનમાં એમ થાય કે આ કોણ સહન કરે, હાલો ને હાલ્યા જાય ને, એ માની સંપ્રદાય છોડી દીધી હાલ્યો જાય ને, તે દાડે બધા સ્થાન ભેગો લેતો જાય. તે દાડે લાખો કરોડોનું દાન ભક્તોએ મૂળ સંપ્રદાયની સદ્ધરતા માટે આપ્યું, એ બધું એનું ફેલ થઈ જાય, આમાંથી બંધ થાય. એ આપણે તો સંકલ્પ પરંપરામાં પણ એ બંધ ન થાય, એટલા માટે બહુ સાવધાન છું. એટલા માટે હું બધા સ્થાન તાબાના કરવા માંગુ છું. ભલે એ સ્થાનનું સંચાલન આપણે કરતા હશું, કારણ કે સંચાલન સ્થાનનું વ્યવસ્થિત સંતો કરે તો બહુ સમાસ થાય, માટે સંચાલન કરશું. પણ મિલકત હોય કે એક દેવની તાબાની કરવી, કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ દી સંકલ્પ ન થાય, બંધ કરવાનો સંકલ્પ ન થાય. અને સંકલ્પ થાય ને તો એની ભેગું એક પણ સ્થાન જાય નહીં. હરિભક્તો એ પરસો પાડીને જે ધન સંપત્તિ આપે છે, એ ધન સંપત્તિ નિષ્ફળ ન જાય, એ પરમાત્માની પ્રસન્નતા માટે કામ લાગે. એટલા માટે એક સ્થાન આપણે તાબાને કરીએ છીએ.